અને કલેક્ટર સાહેબને અમારી બે હાથ જોડી વિનંતી છે કે અમારા પરિવારમાંથી જ ગમે તેની નિમણૂક કરો. જે પરિવારમાંથી સાહેબ 5માંથી અમે ગમે એની નિમણૂક કરશે તેનો અમને કોઈ વાંધો નથી, એવી રીતે એમાંથી જ નિમણૂક કરો. અમારી માંગણી એ જ છે કે જે બાપુના પરિવારના અમે 5 લોકોએ ફોર્મ ભર્યા છે તેમાંથી કલેક્ટર સાહેબ જે સાચું છે, સત્ય છે, બધું ચકાસણી કરીને અમારા પરિવારમાંથી સાહેબ નિમણૂક કરે એવી અમારી માંગણી છે. અંબાજી મંદિરના મહંતની નિમણૂક મામલે હવે વિવાદે જોર પકડ્યું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. મહંત પદ માટે કુલ 18 દાવેદારોએ પોતાના ફોર્મ ભર્યા છે. જૂનાગઢના અંબાજી મંદિરના ગાદી વિવાદનો હવે એ મામલો વધુ વકર્યો હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢની અંદર ગાદી વિવાદને લઈને હવે ઘમાસાણ મચ્યું છે. અંબાજી મંદિરના મહંતની નિમણૂક મામલે હવે વિવાદે જોર પકડ્યું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. બ્રહ્મલેન તનસુખગીરી બાપુના પરિવારજનોએ ગાદી માટે દાવો કર્યો છે. જો કે બીજી તરફ મહંત પદ માટે કુલ 18 દાવેદારોએ પોતાના ફોર્મ ભર્યા છે. 18 જેટલા દાવેદારોએ જેમણે ફોર્મ ભર્યા છે, જેમાં 18 માંથી 5 સભ્યો તો તનસુખગીરી બાપુના પરિવારના સભ્યોમાંથી જ હોવાની વાત સામે આવી રહી છે. પરિવારમાંથી એકને પણ મહંત પદ મળવું જોઈએ આ પ્રકારનો પરિવારનો દાવો છે. પરિવારે પોતાની વ્યથા મૂકી છે. જો કે ઘણા દાવેદારો છે જેમણે બ્રહ્મલીન બાપુ સાથે કોઈ લેવા દેવા નથી તેવો પરિવારનો આરોપ છે. એ લોકોએ બાપુની સેવા પણ નથી કરી, આ પ્રકારના પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ, જ્યારથી બ્રહ્મલીન એ તનસુખગીરી બાપુનું એ દેવલોક પામ્યા છે ત્યારથી સતત આ અંબાજી મંદિરના મહંત પદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ગાદીને લઈને વિવાદ એ વધુ વકર્યો હતો. જો કે ભૂતકાળની અંદર પણ આ ગાદીને લઈને વિવાદ એટલો વકર્યો હતો કે જેના કારણે એ સતત જૂનાગઢના મંદિરોની, જૂનાગઢની અંદર ગાદીની એ મંદિર એ વિવાદ મામલે, મહંતના વિવાદ મામલે અનેક એવી ચર્ચાઓ થઈ. ન માત્ર અંબાજી પરંતુ ભવનાથ મંદિરના પણ એ મહંતને લઈને અનેક વિવાદો થયા હતા. જો કે હવે વિવાદ અને વિવાદની વચ્ચે જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત પદને લઈને 18 જેટલા એ મહંતોએ પોતાની દાવેદારી નોંધાવી છે. 18 દાવેદારો સામે આવ્યા છે અને 18 માંથી કુલ 5 જેટલા દાવેદારોએ તનસુખગીરી બાપુના પરિવારના સભ્ય જ હોવાની વાત સામે આવી રહી છે. જો કે પરિવારના સભ્યોનું એ નિવેદન પણ એવું સામે આવ્યું છે કે 5 માંથી કોઈ પણ એક વ્યક્તિને જો એ મહંત પદ આપવામાં આવે છે તો પરિવારને કોઈ વાંધો નથી. પરિવારે તમામમાંથી કોઈ એકને બનાવવામાં આવશે તો સહર્ષ સ્વીકારી લેશે. જો કે આ પ્રકારની તમામ રજૂઆત એ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. જ્યારે તનસુખગીરી બાપુએ દેવલોક પામ્યા દરમિયાન એ અનેક એવી ઘટનાઓ બની હતી. તેમના સહી સિક્કા લઈ લેવાની બાબત હોય કે પછી ખોટા એ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાની વાત હોય, આ તમામ મામલે અનેક એવા વિવાદ અને વિરોધ સર્જાયો હતો. જો કે વિવાદ અને વિરોધની વચ્ચે ફરી એક વખત સંતોની ભૂમિ એ જૂનાગઢ કે જ્યાં અંબાજી મંદિરના મહંત પદને લઈને હવે વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ છે અને તમામની વચ્ચે 18 જેટલા મહંતોએ જે પોતાની દાવેદારી નોંધાવી છે, ત્યારે તનસુખગીરી બાપુના પરિવારના સભ્યોએ શું કંઈ કહ્યું સાંભળો. મારું નામ દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી છે. જેઓ હમણાં તનસુખગીરી બાપુનું દેવલોક પામ્યા છે ત્યારે શ્રી વીરભંજન મંદિર અને અંબાજી મંદિરમાં જે મામલતદાર સહિત હસ્તક લઈ લીધું હતું એની તેનું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં અમે 5 લોકોએ દાવેદારી કરેલ છે. જેમાં પહેલું નામ છે બાપુના નાના ભાઈ કુંદનગીરી અર્જનગીરી અપારનાથી, પછી કાંતિગીરી અર્જનગીરી અપારનાથી, પછી તેમનો ભત્રીજો દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી, પછી ભત્રીજા હર્ષગીરી નરેન્દ્રગીરી અપારનાથી અને એમનો ભાણેજ મલયગીરી તરુણગીરી ગૌસ્વામી. જે અમે 5 લોકોએ તેમાં દાવેદારી કરેલ છે. અને કલેક્ટર સાહેબને અમારી બે હાથ જોડી વિનંતી છે કે અમારા પરિવારમાંથી જ ગમે તેની નિમણૂક કરો. જે પરિવારમાંથી સાહેબ 5માંથી અમે ગમે એની નિમણૂક કરશે તેનો અમને કોઈ વાંધો નથી, એવી રીતે એમાંથી જ નિમણૂક કરો. અને વર્ષોથી અમારી પરંપરા એવી રીતે ચાલે, જેમ દત્તગીરી બાપુ હતા એમ તનસુખગીરી બાપુ મારા પરિવારના હતા. એના ગુરુ નર્મદાગીરી બાપુ હતા, દત્તગીરી બાપુના ગુરુ નર્મદાગીરી બાપુ, એને પણ દત્તગીરી બાપુ એ અમારા પરિવારના હતા. એવી રીતે જ અમારા પરિવારમાંથી જ વર્ષોથી આમાં નિમણૂક થાય છે અને અમારા પરિવારમાંથી જ નિમણૂક કરવી. 18 લોકોએ ટોટલ ફોર્મ ભરેલા છે. 18 લોકોએ જેમાંથી ફોર્મ ભરેલા છે એમાં અમુક લોકો તો એવા છે કે જે લોકો બાપુની હયાતીમાં કોઈ દી ભીડભંજન કે અંબાજીમાં આરતી પૂજા પણ નથી કર્યા અથવા બાપુની હયાતીમાં મંદિરે પણ નથી આવ્યા આટલા વર્ષોમાં. બધા અમારાથી ઉંમર વર્ષ વધારેના છે. એટલી વાર તો બાપુને નમન પણ નહીં કર્યા હોય એવી રીતે. અને મંદિરને, બાપુને, એને પરિવારને કોઈ
બીજા અન્ય લોકોએ ફોર્મ ભર્યા છે એને અમારે પરિવારને એને કોઈ લેવા દેવા છે નહીં. માગણી શું છે તમારી પાસે? અમારી માંગણી એ જ છે કે જે બાપુના પરિવારના અમે 5 લોકોએ ફોર્મ ભર્યા છે તેમાંથી કલેક્ટર સાહેબ જે સાચું છે સત્ય છે બધું ચકાસણી કરીને અમારા પરિવારમાંથી સાહેબ નિમણૂક કરે એવી અમારી માંગણી છે. તો આ હતા તનસુખગીરી બાપુના પરિવારના સદસ્ય જેમણે કહ્યું કે 18 લોકોએ ફોર્મ ભર્યા છે, 18માંથી 5 જેટલા સદસ્યો તનસુખગીરી બાપુના પરિવારમાંથી છે, તેમના ભાણેજ છે, તેમના ભત્રીજાઓ છે. આ પ્રકારની વાત કરવામાં આવી છે અને કોઈ પણ એકની પસંદગી કરવામાં આવે. જો કે 18 જેટલા લોકોમાંથી પરિવારના 5 સભ્યો સિવાયના અન્ય કેટલાક સભ્યોની સામે એવા ગંભીર આક્ષેપો લગાવ્યા છે મહંતોની સામે કે જેમણે ક્યારેય ભીડભંજન અથવા તો અંબાજી મંદિરની આરતીની અંદર પણ તેઓ ઉપસ્થિત નથી રહ્યા અને જેમને આ અંબાજી મંદિરના એ વહીવટ કરતા બનવું છે, એટલે કે મહંત પદ ભોગવવું છે. હવે આ મહંત પદને લઈને એ વધુ વિવાદ વકરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે તનસુખગીરી બાપુના પરિવારના સભ્યોએ જિલ્લા કલેક્ટરની સાથે મુલાકાત પણ કરી હતી અને મુલાકાત દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે અમારા પરિવારના એ 5 સભ્યો છે, અહીંયા એ પરિવારના સભ્યો જે મહંત પદ ઉપર બિરાજમાન થાય છે, ભૂતકાળની અંદર તેમને અલગ અલગ એ 3 વાતો કરી. તનસુખગીરી બાપુ, તેમના ગુરુ અને એમના પણ ગુરુની એ વાત કરી. એ તમામ જગ્યાઓ પર પરિવારના સભ્યોએ વારંવાર અહીંયા રિપીટેશન થતા આવતા હતા અને આ વખતે પણ થાય તે પ્રકારની માગણી કલેક્ટર પાસે જઈને તેમને કરી છે. પરિવારના એ તનસુખગીરી બાપુના 5 સભ્યોની વાત કરવામાં આવી છે. 5માંથી કોઈ એકની પસંદગી કરવામાં આવશે તો પણ એ તમામ સભ્યો સહર્ષતાથી સ્વીકારી લેશે તે પ્રકારની વાત એ તનસુખગીરી બાપુ કે જો બ્રહ્મલીન તનસુખગીરી બાપુ છે તેમના પરિવાર દ્વારા સ્વીકારવામાં આવી છે. ત્યારે હવે એવું જોવાનું રહેશે કે સંતોની ભૂમિ જૂનાગઢના અંબાજી મંદિરના મહંત પદનો વિવાદ કેટલો વકરે છે.